તાજિયા વિસર્જનના રૂટની ઝીણવટભરી સમીક્ષા કરાઈ. સુરત શહેરમાં 26 જૂને મહોરમનો તહેવાર શાંતિપૂર્ણ, સૌહાર્દપૂર્ણ અને ભાઈચારાના વાતાવરણમાં ઉજવાય તે માટે શહેર પોલીસ સંપૂર્ણ સજ્જ થઈ ગયું છે. તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદૃઢ બને અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેવા હેતુથી પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં એક વિશાળ અને ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતના કાફલાએ રસ્તા ઉપર ઉતરી અને અસામાજિક તત્વોને કડક સંદેશ આપ્યો છે. ઝોન 3 વિસ્તારમાં પોલીસ દ્વારા સઘન કોમ્બિંગ અને ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ખાસ ડ્રાઈવ સેક્ટર 1ના અધિક પોલીસ કમિશનર બલરામ મીણા તેમજ એડિશનલ કમિશનર ઓફ પોલીસ ડોક્ટર કન્નનરાજ વાઘેલાની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં ડીસીપી ઝોન 3 રાઘવ જૈન, ઈ ડિવિઝનના મદદનીશ પોલીસ કમિશનર RR આહિર તેમજ મહિધરપુરા લાલગેટ અને ચોક બજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરો, PI સહિત ઝોન વિસ્તારના અન્ય 130 જેટલા પોલીસ કર્મચારીઓ જોડાયા હતા. સંવેદનશીલ વિસ્તારોની ગલીઓમાં ભારે પોલીસ કાફલાએ કૂચ કરતા સ્થાનિક નાગરિકોમાં સુરક્ષા અને સલામતીનો મજબૂત અહેસાસ કરાવાયો હતો. ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું કે તહેવારના નામે શાંતિ ડહોળવાનો કે કાયદો હાથમાં લેવાનો પ્રયાસ કરનાર કોઈ પણ અસામાજિક તત્વોને બક્ષવામાં નહીં આવે. તેમની સામે કડકમાં કડક કાયદાકીય પગલાં કરવામાં આવશે. સુરત પોલીસ આગામી તહેવારોને લઈ અને સોશિયલ મીડિયાથી લઈ ગ્રાઉન્ડ ઝીરો અને ડ્રોન દ્વારા પણ તમામ ગતિવિધિઓ ઉપર ચાંપતી નજર રાખી રહી છે. આજ રોજ સુરત શહેર પોલીસ દ્વારા જે અલગ અલગ જગ્યાએ ફૂટ પેટ્રોલિંગ વેસ્ટર્ન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યું, જેમાં અમારી સાથે ACP, PI અને PSI અને 40 પોલીસ વેસ્ટર્નની હાજર છે. અત્યારે જે આ ફૂટ પેટ્રોલિંગ કર્યું અને જે પ્રજામાં વિશ્વાસનો માહોલ બને એટલા માટે કરવામાં આવ્યું. અત્યારે અલગ અલગ અમે 5 જગ્યાએ તાજિયાની વિઝિટ કરી છે. તાજિયાના સંચાલકોને મળ્યા છે, તેમને સમજ કરી છે કે જુમ્માના દિવસે, શુક્રવારના દિવસે જેમ બને એમ જલ્દી તાજિયા નીકળે એ માટે એમને સલાહ સૂચન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત કોઈ રસ્તામાં નડતરરૂપ વાયર હોય, કોઈ ઝાડને ટ્રીમિંગ કરવાની જરૂર હોય તો અમારું ધ્યાન દોરવા પણ કહ્યું છે. તથા રોડ છે તો રોડ પર કોઈ ખાડો હોય તો પણ અમને ધ્યાન દોરવાનું કીધું છે કે જેથી અમે SMC સાથે સંકલન કરી આ બાબતનું નિરાકરણ લાવી શકીએ. તથા અત્યારે અમારી સાથે તાજિયા કમિટીના જે ઊન વિસ્તાર બેસ્તારના આગેવાન શ્રી રોશનભાઈ, શ્રી અજરભાઈ પણ હાજર છે. તેમનો પણ સપોર્ટ છે. તે એમણે પણ કીધું છે કે સાહેબ અમે જેમ બને એમ જલ્દી તાજિયા નીકળશું. અને બીજું કોઈ પણને કંઈ પ્રશ્ન હોય એ બાબતે અમે જાણ કરી છે. કોઈ ગેરસમજ ફેલાવતી અફવા સોશિયલ મીડિયામાં હોય તો પણ અમારું ધ્યાન દોરવા માટે પણ એમને સમજ કરવામાં આવી છે.